જ્યાં કાયમ ઘંટનો રણકાર હોય અને ધર્મની ધજાઓ જ્યાં સદાય ફરકતી હોય એવું સુંદર તીર્થ ક્ષેત્ર, ખૂબ સુંદર મહાદેવનું મંદિર, એના હું આજે તમને દર્શન કરાવીશ. ખૂબ જ સરસ પુરાતન વડલો અને પીપળાની છાંયમાં બિરાજતા સ્વયંભૂ મહાદેવનું ખૂબ સુંદર આ મંદિર. ભગવાન બધી ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે. જય મહાદેવ. આ સ્વયંભૂ કાશી વિશ્વનાથ મહાદેવ, 5 માતાજી અને હનુમાનજી દાદા અને મહાકાળી માતા અહીંયા બિરાજમાન છે. કાશી વિશ્વનાથ મહાદેવ રાજકોટની અંદર આવેલું કાશી વિશ્વનાથ મહાદેવનું આ મંદિર છે. આજે આપણે આ મંદિરમાં બિરાજતા મહાદેવના દર્શન કરવાના છે. ખૂબ સુંદર છે દાદાનું મંદિર. ખૂબ જ સરસ મોટું સરસ મંદિર છે. અને અત્યારે શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે એટલે દાદાના મંદિરનો ખૂબ સુંદર લાઇટિંગથી સજાવવામાં આવી રહ્યું છે. આપણા રાજકોટની અંદર સ્વયંભૂ કાશી વિશ્વનાથ દાદા બિરાજે છે. તો ભક્તજનો આપણે ક્યાં ક્યાં સુધી ભગવાનના દર્શન કરવા જતા હોઈએ, પણ ઘણી વખત એવું થતું હોય કે ઘર આંગણે ગંગા હોય અને આપણે આચમન કર્યા વગરના રહી જતા હોઈએ. તો એવું જ આ ભવ્ય અને સુંદર દિવ્ય દાદાનું મંદિર છે. તો એના તમે દર્શન કરો. માટે જોને ગોવિંદ આવું તું ને ગોતવા આન કુંજ ગલી માં જોને કાન એવું તો ભૂલી રે પડું ભગવાન. અય મને સામો રે મળજે ને તું સાંભળા. આ રીતે છે અહીંયા આમ છે અને સરસ એકદમ ગ્રીન છે બધા ઝાડવા. તમે જુઓ ને એકદમ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને જય સ્વામિનારાયણ. હર હર મહાદેવ. ભક્તજનો, આજે હું તમને રાજકોટની અંદર આવેલું સ્વયંભૂ કાશી વિશ્વનાથ મહાદેવનું જે શિવલિંગ છે એના હું તમને દર્શન કરાવીશ. તો તમે પહેલાં તો વિડીયાને પૂરો જોજો, કેમ કે આ મંદિર ક્યાં આવેલું છે એ હું તમને વિડીયામાં કહીશ. અને મહાદેવનું મંદિર ક્યારથી અહીંયા છે અને કેટલા વર્ષથી મંદિર બનાવેલું છે એ બધું હું તમને વિડીયામાં કહીશ. તો કન્ટિન્યુ વિડીયામાં જોડાયેલા રહેજો. અને શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે એટલે કે આટલું સુંદર ભવ્ય અને એમાંય સ્વયંભૂ શિવલિંગ આપણા રાજકોટની અંદર અહીંયા છે. તો હું આજે દર્શન કરવા આવી છું ને અમે ઘણા વર્ષોથી દાદાના દર્શન કરવા આવીએ છીએ. તો આજે તમને બધાને પણ હું આ સ્વયંભૂ શિવલિંગ છે દાદાનું એના તમને બધાને દર્શન કરાવીશ. મંદિરના પટાંગણમાં ખૂબ જ સરસ આ પીપળાનું ઝાડ છે. ખૂબ સરસ આ પીપળાનું ઝાડ છે. અને બ્રહ્મદેવતા છે એ મહાદેવની પૂજા કરે છે અને મંદિરની જાળવણી કરે છે. પીપળાનું જે વૃક્ષ છે એની બાજુમાં જ એમ કહેવાય ને કે પુરાતન ઘણા વર્ષો જૂનો છે. આ તમે ધ્યાનથી જોશો એટલે ખબર પડશે તમને કે આ વડલાનું વૃક્ષ ખૂબ જ જૂનું છે. ખૂબ સરસ. એટલે મંદિરમાં વડલો અને પીપળો બે છે. અને બાજુમાં આ ખૂબ સરસ તુલસી માતાજીનો ક્યારો છે. અને આ નાનો એવો ફૂલોનો બગીચો છે. માટે જોને આ તો રવિ મંડળ માં રજની નહીં અને શશી મંડળ માં નહીં તલતાપ તેમ મૂર્તિ ભવેશ્વર મહાદેવની એ તો હરણ સર્વે સંતાપ. બોલો ભવેશ્વર મહાદેવની જય જય. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર. ગણપતિ મહારાજની ખૂબ સુંદર પ્રતિમા, ખૂબ જ સરસ મૂર્તિ આપને આશીર્વાદ આપી રહી છે. ભક્તજનો, ગજાનન ગણપતિ મહારાજના ચરણોમાં નમન કરીને પ્રાર્થના કરીએ કે ગણપતિ મહારાજ સર્વને ખૂબ સુખિયા કરે અને પવિત્ર બુદ્ધિ આપે. માં રિદ્ધિ સિદ્ધિ સહિત ગજાનન ગણપતિના ચરણોમાં આપણે નમન કરીએ છીએ. તો બ્રહ્મદેવતા છે એ જ આ મંદિરમાં સેવા પૂજા કરે છે. એટલે આપણે એને જ પૂછીએ કે દાદા કેટલો સમયથી અહીંયા બિરાજમાન છે અને ક્યારે શિવલિંગની સ્થાપના થયેલ છે. જય મહાદેવ. બધા ભક્તજનોને રાજકોટમાં આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર
જે જૂના સદર બજારમાં પ્રદ્યુમન નગર પોલીસ લાઇન પાસે આવેલું આ જૂનું મંદિર છે. આ મંદિરનો ઇતિહાસ 116 વર્ષ જૂનો છે અને આ મંદિર અલૌકિક અને ભવ્ય છે. અને જે પણ ભક્તો અહીંયા મંદિરમાં આવે છે એની ભગવાન બધી ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે. આ મંદિરની સ્થાપના સંવંત 1964માં થયેલી અષાઢી બીજના શુભ દિવસે અને ઘણા ભક્તજનો આ મંદિરમાં દર્શનાર્થે પૂજનાર્થે આવે છે. એની બધી ઈચ્છાઓ ભગવાન પરિપૂર્ણ કરે છે. અને દર શ્રાવણ માસના દરેક સોમવારના શુભ દિવસે ભગવાનને એવા દિવ્ય અલૌકિક શૃંગારના દર્શન પણ અહીંયા કરવામાં આવે છે તથા સાંજે દીપમાળા પણ કરવામાં આવે છે. અને અહીંયા જે પણ માતું નમાવે છે એની ભગવાન બધી ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે. જય મહાદેવ. દાદા આ શિવલિંગ સ્થાપિત છે કે સ્વયંભૂ છે? આ શિવલિંગ છે બેન એ સ્વયંભૂ શિવલિંગ છે. જ્યારે અમુક વર્ષો પહેલાં રજવાડાના વખતમાં જ્યારે મરાઠા સૈનિકો અહીંયા કર એટલે કે ચોથ ઉઘરાવા આવતા હા એ સમયમાં કોક શિવ ભક્ત હશે હા એને અહીંયા કંઈક મનમાં એક સંકલ્પ થયો અને અહીંયા ભગવાનની પ્રતિમા મળી અને ત્યારથી જ અહીંયા પૂજા થાય છે. બરોબર. એટલે આ સ્થાપિત નથી, સ્થાપિત નથી, જમીનમાંથી જ મહાદેવ પ્રગટ થયેલા છે. 100%. હા. એટલે જો ભક્તજનો ખૂબ જ સરસ મહાદેવનું શિવલિંગ છે અને સ્વયંભૂ છે. આપણે રાજકોટની અંદર આ કાશી વિશ્વનાથ મહાદેવનું જે શિવલિંગ છે ને એ સ્વયંભૂ છે. તો ચોક્કસ ભક્તજનો જ્યારે શ્રાવણ માસ હોય ત્યારે આપણે મહાદેવના મંદિરે સેવા પૂજા કરવા જતા હોઈએ, પણ જો સ્વયંભૂ શિવલિંગની સેવા પૂજા આપણે કરીએ તો એનું વિશેષ માહિતમ હોય છે. તો આજે હું તમને આ સ્વયંભૂ કાશી વિશ્વનાથ મહાદેવના શિવલિંગના દર્શન કરાવી રહી છું. તો શ્રાવણ માસમાં તમે ચોક્કસ આ મહાદેવના મંદિરે જળ ચરાવવા, દાદાની સેવા પૂજા કરવા અને દર્શન કરવા વધારજો. કાનાચરની યુટ્યુબ ચેનલનો ધ્યેય એવો જ છે કે જે મંદિરો બધાને ધ્યાનમાં ન આવ્યા હોય એવા મંદિરો હું તમને મારી યુટ્યુબ ચેનલમાં બતાવતી રહીશ. તો તમે જે અત્યારે દર્શન કરી રહ્યા છો એ કાશી વિશ્વનાથ મહાદેવના શિવલિંગ છે અને આ શિવલિંગ છે એ સ્વયંભૂ પ્રગટ થયેલું છે. આને કોઈએ સ્થાપિત નથી કરેલું. આ શિવલિંગ સ્વયંભૂ છે. તો આપણા રાજકોટ શહેરની વચ્ચે જો આવું સુંદર મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ હોય, કાશી વિશ્વનાથ દાદા બિરાજમાન હોય અને આપણે દાદાના દર્શન કર્યા વગરના, સેવા પૂજા કર્યા વગરના રહી જઈએ એ યોગ્ય ન કહેવાય. તો ચોક્કસ તમે બધા ભક્તજનો દાદાના દર્શન કરવા વધારજો. આ છે દાદાના પૂજનની સામગ્રી. ભગવાન ભોળાનાથ તો છે ને જળ, ફળ અને પુષ્પથી જ પ્રસન્ન થઈ જાય છે. મહાદેવની પૂજા કરવા માટે કોઈ તમારે વિશેષ સામગ્રી ન હોય તો તમે દાદાને એક જળનો લોટો અર્પણ કરી દો અને પુષ્પ અને વર્ણ અર્પણ કરો ને તો પણ દાદા રાજી થઈ જાય. દાદાને દીપદાન કરી અને ફળ, ફૂલ, અબીલ, ગલાલ, ચંદન જે કાંઈ હોય આપણી પાસે, આપણી જે કાંઈ સામર્થ્ય હોય એ પ્રમાણે આપણે દાદાની સેવા પૂજા કરીએ. બાકી જળની એક ધારાથી મહાદેવ પ્રસન્ન થઈ જાય છે. જો હું તમને નજીકથી મહાદેવનું શિવલિંગ એટલે બતાવું છું કે તમે જુઓ આ સ્વયંભૂ શિવલિંગ છે અને વર્ષો જૂનું આ શિવલિંગ છે. એટલે દાદા આદિકાળથી આ જગ્યાએ બિરાજમાન છે. તો એ મહાદેવના હું તમને દર્શન કરાવું છું. તો દાદા સર્વને સુખ્યા કરે અને સર્વના પવિત્ર સંકલ્પ પૂરા કરે એવી આપણે મહાદેવ, ભોળાનાથ, મા જગતજનની જગદંબા ભવાનીમાં એમના ચરણોમાં પ્રાર્થના કરીએ. તો આ સ્વયંભૂ શિવલિંગના આજે મેં તમને દર્શન કરાવ્યા. તો ભક્તજનો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને જ્યારે પણ હું નવા વિડીયો મૂકું ત્યારે સીધા તમને જોવા મળે. આ નંદી મહારાજ અને કાચબાના દર્શન તમને કરાવું છું અને હવે જે ગર્ભગૃહમાં બધા ભગવાન છે એના દર્શન કરો. આજે તમે મહાદેવના સ્વરૂપના દર્શન કરી રહ્યા છો. એ નકુલે સ્વરૂપ ભગવાનનું કહેવાય છે. ભગવાન પોતાના હાથે જ અભિષેક કરી રહ્યા છે. ખૂબ જ દુર્લભ આવી જે અત્યારે છબીઓ છે ને આપને બહુ જોવા નથી મળતી. તો ખૂબ સરસ આ ભગવાન મહાદેવની પ્રતિમા છે અને નાનું શિવલિંગ છે અને આની ઉપર આ મા જગતજનની ભવાનીમાં પાર્વતી માતા બિરાજમાન છે. ખૂબ જ ઊંચા સ્થાન ઉપર મા પાર્વતીમાં બિરાજમાન છે. આમાં ગંગા મૈયા છે.
છે મહાદેવનું દેવળ. સંવંત 1964ના અષાઢ સુદ બીજ તૈયાર થયું. 116 વર્ષ પૂરા થયા. ખૂબ જ સરસ કૃષ્ણ ભગવાન અને મા રાધિકા રાણીનું મંદિર છે. એની અંદર જે ઠાકોરજી બિરાજમાન છે ને એના હું તમને દર્શન કરાવી રહ્યું છું. તો આ વાઘેશ્વરી માતાજી છે, આ શિવ પરિવાર છે. અહીંયા ગણપતિ મહારાજ અને માં લક્ષ્મીમાં બિરાજમાન છે. એની બાજુમાં શ્રીયંત્ર છે અને માતાજીની મૂર્તિ છે ને એની બાજુમાં લક્ષ્મીનારાયણ દેવ બિરાજે છે. તો આજે આપણે બધા ભગવાનના ખૂબ સુંદર દર્શન થઈ ગયા અને આ સુંદર મજાના બાલકૃષ્ણલાલ કાળિયા ઠાકર બિરાજે છે. તો આ બધાના હું તમને દર્શન કરાવી રહી છું. અને લાલાનું સ્વરૂપ તો એટલું અદ્ભુત છે ને કે જોતા જ મન ન ધરાય. એટલું સુંદર બાળ સ્વરૂપ છે ભગવાન. ગાઉં બાબા કેવા સરસ છે ભગવાન, ખૂબ હા ખૂબ સરસ ભક્તજનો ખરેખર ભગવાનના. અને ત્યાર પછી એ ઉપર આવી રીતે સુંદર કૃષ્ણ પરમાત્મા અને મા રાધિકા રાણીની સુંદર દિવ્ય મૂર્તિઓ છે. મહાદેવના અને કૃષ્ણ પરમાત્માના દર્શન કરીને બહાર નીકળ્યા ને તો ખૂબ સરસ વાતાવરણ હતું. આછો આછો વરસાદ આવતો હતો અને કોયલુનો અને કલરવ સંભળાતો હતો. તો હવે આપણે આ પ્રકૃતિના સાનિધ્યમાં વસેલા મંદિરમાં જે બીજા 2 મંદિરો છે એના દર્શન કરીએ. ગજાનંદ ગણપતિ મહારાજ સદાય આશીર્વાદ દેતા ગણપતિ દાદા. ગણપતિ મહારાજના દર્શન કરી લીધા. હવે જે સામે મૂર્તિના તમે જે દર્શન કરી રહ્યા છો ને ભક્તજનો, એ હનુમાનજી દાદા છે. અને હનુમાનજી દાદાની આટલી સુંદર દિવ્ય મૂર્તિ અને દાદાની આંખોમાં તો એટલું તેજ છે ને કે દાદા આમ આપને ખૂબ આશીર્વાદ આપી રહ્યા હોય ને એવી સરસ આપને પ્રતીતિ થાય. એટલે દાદાના આવા સુંદર સ્વરૂપના દર્શન કર્યા અને ત્યાર પછી ઉપર રામ દરબાર છે. ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાન, સીતા મૈયા અને લક્ષ્મણ ભૈયા. તો એમના પણ આપણે દર્શન કરીએ છીએ. તો ભગવાનના દર્શન કરી હવે આગળ આપણે જે બીજું માતાજીનું મંદિર છે એમાં દર્શન કરીએ. તો ઘંટનાદ કરી અને હવે આપણે માતાજીના દર્શન કરશું. એમાં અંબા માતા, ગાયત્રી માતા, માં આશાપુરા માતા. કેટલી સરસ માતાજીની મૂર્તિ છે. માં હમણાં જ આપણી હારે વાતો કરશે એવી સુંદર દિવ્ય માતાજીની મૂર્તિઓ છે. અને આ છે માં શીતળા માતાજીનું મંદિર. તો આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે સર્વને ખૂબ સુખિયા કરે અને સર્વને સદબુદ્ધિ આપે. તો આ ખૂબ સુંદર મંદિર છે માં મહાકાળીનું. તો મહાકાળી માતાના ચરણોમાં નમન કરીએ. અને ભક્તજનો, મેં બિલવ વૃક્ષની નીચે બિરાજતા બિલેશ્વર મહાદેવનો વિડીયો મૂકેલો છે. એની લિંક હું આ વિડીયાની નીચે મૂકી દઈશ, તો એના પણ તમે દર્શન કરજો. અને આ મંદિરનું સરનામું પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, એટલે તમને ખબર પડે કે આ મંદિર એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવેલું છે. તો જલારામ બાપાના ચરણોમાં નમન કરી આજના વિડીયાને આપણે પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ. તો શ્રાવણ મહિનામાં હવે મહાદેવના સુંદર મંદિરના વિડીયા હું તમને બતાવતી રહીશ.